જય સ્વામિનારાયણ. હા, પૈસો જોઈએ. પૈસાનો મોહ ન જોઈએ, લોભ ન જોઈએ, અનીતિ ન જોઈએ, અણહક ન જોઈએ. પૈસો તો જોઈએ તો ખરો, ભગવાન આપે તો જોઈએ, ન હોય શું જોઈએ? કોકનો જોઈએ પણ જરૂરી તો ખરો. પણ જોઈ એક વાત બહુ ગંભીર થઈને કહું છું, ઘણી બધી વસ્તુઓ છુપાયેલી પડી હોય છે. પૈસાદાર ગરીબ ઘણા હોય છે, આવી વાત આપણે ક્યારે કરતા નથી. પણ મહાલક્ષ્મીની 1 મહિનાની સાધના ગેરંટેડ લાખોપતિ નહીં, કરોડપતિ થાવ. 1 જ મહિનાની સાધના, 1-2-3 મંત્રો, એમાં જે ચાવી રૂપ છે મંત્ર એ હું નહીં કહું, એ મારી પાસે રાખીશ. જો હું જાણું છું છતાં મેં ક્યારે પ્રયોગ કર્યો? અમારે જરૂર નથી. તમને માટે હું કઉ છું, 1 જ મહિનાની સાધના, કરોડપતિ ન થાવ ને તો આની સાક્ષી. હા, પણ એની ક્લુ એ ખાનગી છે ને, એ હું મારી પાસે અમુક રાખીશ. કારણ કે પાત્ર જોઈને દેવાય, દીક્ષા બધાને દેવાય. તમારે બહુ એવું લાગે ને મને એમ લાગે કે આ તમે વાત કરો તો પછી એને હું કહીશ, પણ એમાં હું જોઈશ. કારણ કે એ કરોડપતિ થઈ જાય ને પછી કઈ પાપ કરે મન ચોંટે, અને મારે જોવું તો પડે ને મોઢું. પણ પાછી તમારે 1 વર્ષ હવે રાહ જોવી પડશે. શરદ પૂનમ ગઈ, શરદ પૂનમ થી શરૂ કરવાની અને કાર્તિકી પૂનમે પૂરી કરવાની. પૂરી 1 જ મહિનાની 31મો દિવસ નહીં સાહેબ, 2 પૂનમ અને સાધના સીધી સાદી. પણ થોડી વિધિ છે, એ વિધિ કહી દઉં, પણ ક્લુ છે એ નહીં કહું. અંદર જે બહુ ચાવી છે ને એ તો ખાનગી જ રાખીશ, એ જાહેરમાં થોડું કહેવાય ના. પણ ગેરંટી અમુક પૂજા છે, અમુક વિધિ છે. શરદ પૂનમ ને દિવસે તમને ખબર છે, આ લોકો ભૂલી ગયા છે, શરદ પૂનમ નું સાચું નામ કોજાગરી પૂનમ છે. અને કોજાગરી એટલે મૂળ સંસ્કૃત નામ છે કોજાગૃતિ. સંસ્કૃતનું નામ કોજાગૃતિ છે. અર્ધરી રાતે વૈકુંઠમાંથી લક્ષ્મીજી ત્યાંથી નીકળે છે અને શરદ પૂનમની રાતે પૃથ્વી ઉપર ફરે છે. છે કોઈ મારી સાધના કરવા વાળો? કોજાગૃતિ. કો એટલે કોણ, જાગૃતિ એટલે જાગે છે. કોણ જાગે છે? કોણ જાગે છે? કોણ જાગે છે? માલામાલ કરી દો, માલામાલ કરી 2 હાથ રાખીને આમ લક્ષ્મીજી ત્યાંથી વૈકુંઠમાં નીકળે છે. પણ એ કોજાગરીની વાત જ ભૂલી ગયા બધા. શરદ પૂનમ દૂધ પૌવા ખાઈને હોઈ જાય. તમે ક્યાંક પંચાંગમાં વાંચજો, ત્યાં કોજાગરી પૂનમ લખ્યું છે. એ કોજાગૃતિ છે, લક્ષ્મીજી ખોળે છે. છે કોઈ બંદો? અને 12 વાગે જ આ સાધના થાય, 12 પછી. હવે કોઈ જાગે છે? હવે 12 વાગે લગભગ બાકી ગયા હોય બધા. છે કોઈ જાગે? જાગે તો માલામાલ કરી દઉં, માલામાલ કરી દઉં, એમ લક્ષ્મીજી નીકળે છે, ગોતે છે. એટલે શરદ પૂનમ ની રાત. એટલે હવે તો ગઈ, આવે ત્યારે થાય. 1 વર્ષ ધીરજ ધારી જાય. હા, શરદ પૂનમ ની રાત્રે નાહી ધોઈને તમારા 1 રૂમ કમરો નાનો પસંદ કરવાનો, ગૌ છાણ લઈ આવવાનું. એ ગાય સાચી ગાયનું છાણ. જે જર્સી ગાયો છે સાચી ગાય નથી, એના છાણમાં નથી, એના છાણ ગંધાતા હોય છે. એ તો રોજ અને ગાયનું બ્રીડિંગ થયેલું રૂપ છે, એટલે તો વંઠેલી ગાયો કહેવાય. એનું દૂધ ખાવ અને પછી ગાયના દૂધના ગુણ મળે, ઘીના ગુણ મળે તો એ ફીફા ખાંડો છે. અસલ ગીર નહીં, આપણે ગુરુકુળ છારોડીમાં છે ને, એ અસલ આમ તમારે ઉભી હોય ને તો રાજરાણી ઉભી હોય એવી ગાયો લાગે. એવા મોટા કાન, આમ જોવે તો અમૃત વરસતું હોય. અને એ અવાજ કાઢે હા, ત્યાં આપણે માતૃનો સાથ સંભળાય. ઓલું જરા જર્સી ગાય ભૂ ભૂ, એટલે ગાય નો કઈ ભૂ અવાજ હોય, હંભા હંભા કરતી હોય. એ અસલ ગાયનું છાણ લેવાનું. નહીતર વળી પાસે કહેતા નહીં મને ઓલું ગંધ મારતું, એવું નહીં. અસલ ગૌ છાણ થી લીપવાનું, 1 બોક્સ લેવાનું, એ બોક્સ મૂકવાનું, લાલ કપડું લેવાનું, લાલ કપડું ઢાંકી દેવાનું. બીજા ફૂલ દક્ષિણા દિવસોમાં તમે વાપરવાના, પણ એ પૂનમના દિવસે, શરદ પૂનમને દિવસે જે ફૂલ વાપરવાના એ રાતરાણીના, ત્યારે ખીલે. અને રાતરાણી 12 વાગે ખુલેલી રાતરાણી, એના ફૂલ એ પૂજામાં લેવાના. બીજા સાધનો પૂજામાં હોય કે ન હોય, અબીલ ગુલાલ ખાસ લેવાના. અબીલ ગુલાલ રાતરાણી જોઈએ પેલે દિવસે. પછી જેટલા મળે તો રાતરાણી આપો તો ખુશ છે લક્ષ્મી, ન હોય તો પછી ગમે તે ફૂલ. અબીલ ગુલાલ રોજ. લાલ વસ્ત્ર. અને જે પેટી છે એમાં 1 નાનકડું આપણે ગલા પેટીમાં હોય ને,
એવું કાણું રાખવાનું, પણ એના માથે કપડું ઢાંકી દેવાનું. ધૂપ દીપ આપવાના, મંત્રોચ્ચાર કરવાનો, એ હું કઉ છું. આ અબીલ ગુલાલ પુષ્પ આ તે બધું ચડાવવાનું, પછી ધૂપ દીપ કરવાનો, અને એક આ મંત્ર એક માળા કરવાની છે. 108 જ વાર બોલવાનું છે. જાજી પાછી સાધના નથી. અને એટલું છે, ઓમ મહાલક્ષ્મી આવાહામી સ્થાપયામી, આટલું યાદ રહ્યું. ન હોય તો સીડી મળી જશે તમને, તમે સાંભળી લેજો. એ તો થાય, રિપીટેશન ઘણું થઈ શકે. ઓમ મહાલક્ષ્મી આવાહયામી સ્થાપયામી, 108 વાર એક માળા જપવા. જપી લીધું. હવે જે છે ને એ હું મારી પાસે ખાનગી રાખું છું. એ તમને નહીં કહું. એ પછી તમારે એવો પાત્ર જોઈને હું કહું, નહીતર ના કહું. મરી જાવ તો ન કહું. હા હા, તમે રિવોલ્વર લઈને મારી છાતી પર ચડી જાવ તોય ન કહું. એમ ના કહું. ના, એમ મરવાની તૈયારી હોય એમ તમને કોઈ એમાં કાટલો પકડે કહી દે એ શું મંત્ર હતો, એમ નહીં નીકળે. મંત્ર માટે તો શિષ્ય ભાવ, દાસ ભાવ પર તમારું મોઢું જોવું, ચરિત્ર જોવું, આ બધું જોવું, નહીં તો બધું હું હેરાન થઈ જાઉં. પછી આ તમને ખબર છે, આ બધી મુદ્રાઓ છે. આ મુદ્રા છે, સ્વસ્તિક મુદ્રા છે, આ મુદ્રા છે. આ 10 આંગળીઓમાં અમુક મુદ્રા બને છે ને, એ મુદ્રા બનાવવાની છે. એ મુદ્રા પેલી પેટી ઉપર જે બોક્સ રાખ્યું છે એના ઉપર રાખવાની છે. આ કરવાનું. અને એક મંત્ર 3 વાર બોલવાનો છે. બસ આ મુદ્રા અને ઓલો મંત્ર એ આપણી પાસે એ જ છે. એ એક આ તમે તો પેલું તો મહાલક્ષ્મીનું સ્થાપન કર્યું. હવે જે આમ વરસાવવાનું છે ને બોક્સમાં, એ મુદ્રા અને મંત્ર 3 વાર બોલવાનો. વાત પૂરી. પછી ધીમેથી કપડું ખોલવાનું, 1 રૂપિયો અંદર નાખવાનું, કપડું ઢાંકી દેવાનું, સુઈ જાઓ નિરાળે. સાધના પૂરી. બીજે દિવસે 12 વાગે આવવાનું. અબીલ ગુલાલ ખાસ, ફૂલ જે મળે તે. રાત રાણી મળે તો બેસ્ટ, ન મળે તો પછી કાંઈ વાંધો. મંત્રની 108 જપ, મુદ્રા, મંત્ર 3 વાર. હજી 1 રૂપિયો નાખ્યો. બસ આટલી સગવડતા તો કોની પાસે નહીં હોય, હું એમ કઉ છું. બીજે દિવસે 2 રૂપિયા, 1 નો 2. ત્રીજે દિવસે 2 ના 4. ત્રીજે દિવસે પછીના દિવસે 4 ના 8. 8 ના 16, 16 ના 32, 32 64, 64 ને 128. આટલું જ કરવાનું, બીજું કશું જ કરવાનું નહીં. 30 દિવસ પૂરા થઈ જાય. આ વાત સમજ ને. પણ કેવા ખીલ્લો થઈ ગયા હતા. મારે તો આ જોવું તું. આ ઘણા તો આમ થઈ ગયા હતા. ઈ જે મુદ્રા છે ને મંત્ર, ઈ હું તમને કહી દઉં. ઈ મુદ્રા આ છે. બહુ થઈ ગયું બાપા, બહુ થઈ ગયું. હવે આવું કરો, હવે આવું કરો. ઈ આ મુદ્રા અને મંત્ર હવે આવું કરો, હવે આવું કરો, હવે આવું. આ 3 વાર બોલવાનું એટલે બધું પૂરું થઈ જાય. કરોડપતિ થઈ જાઓ 1 મહિનામાં. લ્યો, ગેરંટી વાત છે ને. કારણ કે 20મો દિવસ આવે, એક જે નાખ્યું એને બીજે દિવસે ડબલ નાખવાનું. 20મા દિવસે તમારે 5.25 લાખ નાખવાનું થાય. શરૂઆતમાં તો હાવ લાગે, રૂપિયો 2 રૂપિયા 4 રૂપિયા 8 રૂપિયા 16 રૂપિયા 32 રૂપિયા. હવે આમાં શું કઈ ફેર પડી જાય ને. હું મહાલક્ષ્મી ખજાનો ભરી દે તમે જુઓ, ગેરંટી. 20મે દિવસે 5.25 લાખ ના, 21મે દિવસે 10.5 લાખ નાખવાના છે ખિસ્સામાં. 29મે દિવસે રોકડા 25 કરોડ નાખવાના થાય. અને 30મે દિવસે 50 કરોડ નાખવાના થાય. હવે 50 કરોડ તો નાખ્યા, આગલા પાછા 25 કરોડ બીજા હોય, કરોડ લાખો, ઈ ગણતા ગણતા કરોડો રૂપિયા. પછી તમે 30મે દિવસે પેટી ખોલો, કરોડો રૂપિયા નીકળે. પણ ખોટું છે કેવાય. મેં મંત્ર કેવા આપ્યા, લ્યો કયો છે. આ સીડી જયારે જયારે સાંભળશે ત્યારે આમ હજળ થઈ જાવ ગણાય. એમ આ જયારે સાંભળશે ને ત્યારે આમ થઈ જાય. ઘણા પ્રવચન કર્યા, કામનું આજ જ કર્યું.
ઘણી વાતો કરી, આમ છે ને તેમ છે ને સર્વોપરી છે ને, પણ સર્વોપરી વાત તો આજ જ આવી, પણ છેલ્લે સર્વોપરી આવે. બહુ થઈ ગયું બાપા. એટલે છેલ્લે ક્યાંથી 29મે દિવસે 25 કરોડ ક્યાંથી નાખો, 30મે દિવસે 50 કરોડ ક્યાંથી કાઢો. એટલે ટૂંકમાં કહેવાનું, મારે વાત બહુ મજાની વાત આમથી નથી માંડી. હા, શું વાત કરો છો? કરોડપતિ હોય 1 કરોડપતિ થઈ શકે, એમાં આપણા હાથની વાત ખરી નહીં. પણ તમે રોજ 1 માળા કરો, ઉંમર 1 વધે તો એ વર્ષે 2 માળા કરો. 30 વર્ષના થયા, રોજ 30 કરો. 31મું બેઠું, 31 રોજ કરો. 51મું બેઠું, રોજ 51 કરો. 52મું બેઠું, રોજ 52 માળા કરો. અને આવી રીતે રોજ 52 માળા, રોજ 50 માળા, રોજ 30 માળા, રોજ 11 માળા, રોજ 7 માળા, રોજ 5 માળા, એમ કરતા કરતા આખું જયારે છેલ્લે પહોંચે ત્યારે અવશ્ય ભજનના ખજનના કરોડપતિ થઈ જાય ને. એમાં કોઈ ના પાડશે? એમાં આ મુદ્રા છે, ભલું બતાવ્યું. ઓલી આ મુદ્રા છે, હવે બસ કરો બાબા. આ એમ છે ભલું બતાવ્યું. એનો ભજનનો ખજાનો ભરાય છે અને એ જ અંતે કામ આવે છે. એટલે સંત કવિઓએ કહ્યું છે, શું કહ્યું છે? આ ગઈ પલ પાછી તારે નહીં આવે રે, કરી લેને બંદગી, કરી લેને બંદગી. આ ભવસાગર મહાજલ ભરિયો, આ ભવસાગર મહાજલ ભરિયો, એમાં પ્રભુજીનું નામ પાર ઉતારે રે, કરી લેને બંદગી, કરી લેને બંદગી.